રહું છું એમ કઈ કઈ રહેતી હોય તો, મારી જગ્યાએ કઈ કઈ હોય તો, હું જે કામ કરું છું એ કઈ કઈ કરતી હોય તો, હું પહેરું છું એવું બધું કઈ કઈ પહેરતી હોય તો. કારણ કે કઈ કઈ ની ઊંચાઈ, કઈ કઈ નું સામ્રાજ્ય બહુ નજીકથી જોવે છે, અને એટલે મંથરાને ઈર્ષા થઈ રહી છે. જો કે મંથરા જીવે છે કઈ કઈ થકી, પણ એની પણ એને ઈર્ષા થાય. કઈ કઈ નું ભોળ પણ કહીએ કે મૂર્ખાઈ જે હોય તે, પણ કઈ કઈ ની ભૂલે છે કે એક મંથરાની યોગ્યતા કરતા વધારે નજીક મંથરાને રાખે છે. વ્યક્તિની યોગ્યતા સમજી અને એની જગ્યા નક્કી કરવી જોઈએ. એનું પણ ભલું એમાં છે ને આપણું પણ ભલું એમાં છે. ક્યારેક લાયકાત કરતા વધારે અંતર માણસને કાપવાની છૂટ આપી દઈએ તો પરિણામે એના અવિવેક પછી ન ગમે આપણને, અને એ બધું વિપરીતતામાં ફેરવાઈ જાય. થોડોક ટાઈમ આપણે ગમાડી લઈએ, જતું કરી દઈએ એની હરકત, પછી આપણે ના ગમાડીએ અને ત્યારે વિપરીતતા શરૂ થાય, દુશ્મની થાય. પણ એ કઈ કઈની કમનસીબી છે કે નાની એવી કઈ કઈને છોડી અને કઈ કઈની માં એના મા બાપને ત્યાં જતી રહેલી. પારિવારિક અનબનના કારણે કઈ કઈને છોડીને એની માં નીકળી ગઈ હતી, અને કઈ કઈનો ઉછેર જ મંથરાના ખોળામાં થયો છે. નોકર ચાકરના ખોળામાં જયારે બાળકો ઉછરે ત્યારે બહારથી ભલે કરોડોપતિ ઘરના છોકરા હોય, એ વૃત્તિથી કોઈ દિવસ મોટા ન થઈ શકે. વ્યક્તિની યોગ્યતા મુજબના અંતરે જ વ્યક્તિને રાખવા પડે. દાગીનો દાગીનાની જગ્યાએ રાખો છો ને, દવાને દવાની જગ્યાએ રાખો, કપડાને કપડાની જગ્યાએ રાખો, ને એની જગ્યાઓ છે, એનું પોતાનું પણ ભલું એમાં છે. પણ કઈ કઈનો ઉછેર જ મંથરાના ખોળામાં છે. એટલે કઈ કઈની એક એક નબળાઈથી દાસી પરિચિત છે. કઈ કઈનું દુર્ભાગ્ય છે. દાસી કઈ કઈની એક એક નબળાઈને જાણે છે. કઈ કઈને રામ બહુ વાલા છે, એટલે કઈ કઈની કીર્તિની ઇમારત અયોધ્યામાં સૌથી ઊંચી હતી, કારણ કે એને ભગવાન વાલા છે. કઈ કઈની કીર્તિ જળહળતી હતી. મહારાજ પણ કઈ કઈને વધારે આદર કરતા હતા, વધારે માન આપતા હતા. બહાદુર છે કઈ કઈ, સંતની માં છે, યુદ્ધ મેદાનમાં સાથે જનારી છે, યુદ્ધ કળામાં કુશળ છે, વફાદાર છે. રથનું ચક્ર જ્યારે નીકળી ગયું તો એના ખીલાની જગ્યાએ પોતાની આંગળીને ત્યાં રાખીને પણ મહારાજને બચાવ્યા. આટલી બધી વફાદાર છે, સહનશીલ છે, બહાદુર છે, યુદ્ધ કળામાં પારંગત છે, અને સૌથી મોટી વાત એ છે કઈ કઈને રામવાલા છે, સુંદર છે, કઈ કઈ બધી રીતે વ્યવસ્થિત છે. અને એ કારણે કઈ કઈની કીર્તિ જેટલી જળહળતી હતી અયોધ્યામાં, એવી કીર્તિ મહારાજની એક પણ રાણીની નહોતી. પણ એની કીર્તિની ઇમારત ભલે ગમે તેટલી ઊંચી હોય, પણ પાયા કેટલા છીછરા છે એની ખબર મંથરાને જ હતી, કે જો આ કીર્તિને ધૂળધાણી કરી દેવી હોય તો કેટલી વારમાં થઈ જાય. અયોગ્ય વ્યક્તિના ખોળામાં કે નોકર ચાકરોના ખોળામાં બાળકોના ઉછેર થવાનું આ પરિણામ. મિત્ર, એટલા બધા ગુણો હતા, કઈ કઈના મંદિરો બને દુનિયામાં, પણ માત્ર મંથરાના ખોળામાં ઉછરવાથી અને કઈ કઈની એક એક ખામીને એક એક નબળાઈને મંથરા સારી રીતે જાણતી હતી. એનો જ ફાયદો મંથરાએ ઉઠાવ્યો, અને એ પણ કોઈ કારણ વગર. કઈ કઈનું વ્યક્તિત્વ, કઈ કઈની કીર્તિ ધૂળધાણી થઈ જાય, અને એનાથી મંથરાને કાંઈ લાભ થતો હોય તો કાંઈ લાભ નતો, માત્ર એની જલનને શાંત કરવા માટે કરી દે, અને એ પણ નજીક રહી. બહુ નજીકનું માણસ જ્યારે જલન કરે ત્યારે તો કેટલી હદે પતન કરી જાય, કારણ કે એ
એનું દર્શન હિત ચિંતકનું છે અને એનું કામ જુદું છે. તો મંથરાની આ ઓળખ છે. મંથરામાં પણ ખૂબીઓ ઘણી હતી. મંથરાની બુદ્ધિ બહુ તેજ છે. ભલે તુલસીદાસજીએ કહ્યું નામ મંથરા મંદમતી, એનો પ્રકાર ખરાબ છે, બાકી બુદ્ધિ માત્રામાં બહુ છે, ઘણી બુદ્ધિ છે. ભગવાન જેને શરીરમાં કઈ ખોટ આપે ને જન્મજાત, લગભગ એની બુદ્ધિ તેજ હોય, એ વિલક્ષણ હોય. હવે એક ખોટ આપે અને એનામાં જો એટલી વિલક્ષણ બુદ્ધિ ભગવાન આપે તો મંથરાના શરીરમાં 3 ખોટ હતી. આંખથી, કમરથી, પગથી 3 જગ્યા હતી. હવે આટલી બધી ખોટ ભગવાને જેને 3 જગ્યા, એના પ્રમાણમાં બુદ્ધિ કેટલી તેજ હશે. મંથરાની બુદ્ધિ ઘણી છે, પણ પ્રકાર બહુ ખરાબ છે. મંથરામાં બીજી ખૂબી છે, મંથરા મનોવૈજ્ઞાનિક મહિલા છે. કોઈ પણના મનની સ્થિતિ સમજી અને પછી એ કામ કરે છે, એ મનોવૈજ્ઞાનિક છે. મંથરા એક સફળ અભિનેત્રી છે. કઈ સામે જઈને જ્યારે રડતા રડતા બોલી તો કઈને એમ થયું બિચારી ખરેખર રડે છે. હવે એને તો આવડતું હતું, ખોટું રડતા આવડતું હતું એને, કારણ કે બહુ જ સફળ અભિનેત્રી છે. અને મંથરા કુશળ કથાકાર છે. એને ખબર હતી કે કઈ સંતની માં છે, એટલે મારી વાતમાં જલ્દી નહીં આવે, એ તો જ આવશે જો મારી વાતમાં શાસ્ત્રોના પ્રમાણ મૂકીશ તો. અને જ્યારે એને વાત કરી ત્યારે કદ્રુ અને વિનતાની વચ્ચે જે અનબન હતી એ પ્રકરણ આખું મૂક્યું. કદ્રુ સર્પોની માં હતી અને સર્પોની માં કદ્રુએ વિનતાને જેટલી દુખી કરી, જેવી રીતે દુખી કરી. વિનતા કહ્યું કે સૂર્યના રથના ઘોડા સફેદ છે, એના પૂંછનો રંગ સફેદ છે. કદ્રુ કે કાળો છે, આ કે સફેદ છે કે કાળો. હવે અંતે કદ્રુએ એવું કહ્યું એને કે જે હારી જાય એ કાયમના માટે દાસી બની જાય. તો વિનતાને તો ખબર જ હતી સફેદ જ છે, એટલે એને કઈ ચિંતા નહોતી. એને કહ્યું ઠીક, શરતને મંજૂર હતી. કદ્રુ સાપોની માં છે અને એને પોતાના તમામ સંતાનોને, દુષ્ટ માણસ સંતાનોને દુષ્ટ કામમાં લગાવે, સજ્જન સારા કામમાં લગાવે. એમ કદ્રુએ એમના બાળકોને, સંતાનોને, સાપોને કહ્યું કે તમે જાઓ સૂર્યના રથના ઘોડાના પૂંછમાં લપેટાઈ જાઓ. હવે સાપ લપેટાઈ ગયા અને પછી જ્યારે જોવાનું નક્કી થયું, સૂર્યથી તો કેટલુંક નજીક જઈ શકાય, જે અંતરે જોઈ શકાય એટલા અંતરેથી જોયું દૂરથી, અને સાપ વીંટળાયેલા હતા. એટલે રથ પૂંછનો રંગ કાળો દૂરથી દેખાઈ ગયો. એટલે વિનતાએ નજીક જઈને જોવાની કોશિશ ન કરી, કારણ કે દૂરથી દેખાઈ ગયું એને માની લીધું. અને પછી કદ્રુએ વિનતાને ખૂબ એટલે ખૂબ દુઃખ પહોંચાડ્યું, ખૂબ પીડા આપી. આખી કહાની મંથરાએ પુરાણોમાંથી લીધી, કારણ કે સંતની માં છે, પુરાણ પ્રમાણ તો નહીં માને. તો રામ રાજા બની ગયા પછી કૌશલ્યા તમને એટલું દુઃખ આપશે જેટલું દુઃખ કદ્રુએ વિનતાના દીધું. તો એક કથા પણ વચ્ચે મૂકી, એટલે કથાકાર પણ છે. મંથરાની એક જ ખામી છે મોટી, કે મંથરાનો કોઈ ઈષ્ટ નથી. જેનો કોઈ ઈષ્ટ ના હોય એને જેટલી ખૂબીઓ ભગવાન આપે એ બધી ખૂબીઓ પણ કોઈને ડરાવવામાં, ધમકાવવામાં, દબાવવામાં, હેરાન કરવામાં, કોઈને તાબે કરવામાં, એ પોતાની ખૂબીઓ એમાં જ લગાવે. એ ખૂબીઓ કોઈ દિવસ સમાજ ઉદ્ધારમાં ના લગાવે. એવા લોકોની ખૂબીઓથી રાજી ન થઈ જવાય.
કારણ કે એનો ઈષ્ટ રામ નથી, કૃષ્ણ નથી, શંકર નથી, કોઈ છે, એ કોઈના છે જ નહીં. અને મંથરાને રામ વનવાસ થાય તો શું ફાયદો થાય? કાંઈ ફાયદો નહીં. હવે મુશ્કેલી હતી મંથરાની નહીં, ઘણા લોકોની કાયમી ક્લેશમાં રહેતા હોય ને એને શાંતિમાં રહેવામાં તકલીફ પડે. હવે મંથરાને શોખ જે વાતનો છે, ક્યાંય ફૂટ પડાવવી, ક્લેશ કરાવવા, ઝઘડા કરાવીને પછી પોતે સમાધાન કરાવવા જાઓ તો દૂર રહીને ઝઘડા એ કરાવે, વચ્ચે જઈને સમાધાન એ કરાવે. બે કામે. મંથરા જ્યારથી અયોધ્યામાં આવી છે ત્યારથી જોવે છે આ રાજ પરિવારમાં કોઈ ક્લેશ નથી, કોઈ કોઈનું અહિત ન કરે, કોઈ કોઈની નિંદા ન કરે, એને બહુ નવાઈ લાગતી હતી. મંથરા સમજી ગઈ કે અહીંયા આ બધું નથી થતું, એનું કારણ એ છે કે આ રાજ પરિવારમાં ત્યાગ છે, વૈરાગ છે. મંથરા ભરતને મોસાળમાં મોકલવામાં સફળ થઈ ગઈ, કારણ કે કઈ એના કીધામાં હતી. એટલે ભરતને મોસાળ મોકલવામાં મંથરા સફળ થઈ. પણ મંથરા લક્ષ્મણને વૈરાગને અયોધ્યામાંથી કાઢવામાં સફળ નથી. લક્ષ્મણ વૈરાગ છે. આ આખા પ્રકરણનો મૂળ ત્યાં છે કે મંથરા રામ વનવાસ કરવા માંગતી જ નહોતી, મંથરા લક્ષ્મણનો વનવાસ ઈચ્છતી હતી, અને એ પણ કાયમ માટે, 14 વર્ષ નહીં. કારણ કે મંથરા જાણતી હતી કે લક્ષ્મણના કારણે જ અહીંયા વિવાદ નથી થતા. વૈરાગ છે, આપવું જ છે, બધાને છોડવું જ છે. એટલે મંથરા બહુ કોશિશ કરતી હતી, અયોધ્યાના રાજ પરિવારમાં ફૂટ પડાવવાની પ્રયત્ન ખૂબ કરતી હતી, પણ સફળ નહોતી થતી. અને ક્યારેક ક્યારેક લક્ષ્મણજીનું ધ્યાન પડી જતું હતું તો લક્ષ્મણજી પ્રસાદી આપતા હતા. લક્ષ્મણજી મારતા હતા મંથરાને, કારણ એ પ્રમાણ છે. જ્યારે મંથરા ગઈ કઈ પાસે નારાજ થઈને બેઠી હતી તો કઈ પૂછ્યું કે ફરી વખત લક્ષ્મણે મારી તને? એટલે આપ અવારનવાર મારતા હતા. અયોધ્યાના રાજ પરિવારની શાંતિ મંથરાથી સહન નહોતી થતી, કારણ કે કોઈ ઝઘડા કરતું નથી. મંથરાને ક્યાંય વચ્ચેથી લાભ લઈ લેવા મળતો જ નથી, કોઈ કોઈની બુરાઈ કરતો નથી, કારણ કે લક્ષ્મણ છે. મંથરા લોભનું પ્રતીક છે, લક્ષ્મણજી વૈરાગનું પ્રતીક છે. જ્યાં વૈરાગ હશે ત્યાં લોભ સફળ થાય જ નહીં. કોઈ લક્ષ્મણજી નજર રાખતા હતા એના ઉપર કે આ સ્ત્રીની નજર ના લાગે મારા પરિવારને, ક્યારેય રાખતા જ હતા નજર એના ઉપર. ક્યારેક મંથરા અયોધ્યાના રાજ પરિવારની એકતા ઉપર લાંબુ પ્રવચન આપતી હતી, પણ એ ખુશ થઈને નહોતી આપતી. આ તૂટતા કેમ નથી એના ઉપર એનું ધ્યાન હતું. અને લક્ષ્મણજીનું પૂરું ધ્યાન મંથરા ઉપર હતું, એને સફળ નતા થવા દેતા. અને મંથરા સમજી ગઈ લક્ષ્મણ છે ત્યાં સુધી હું અયોધ્યાના રાજ પરિવારની એકતાને તોડી નહીં શકું, ફૂટ નહીં પાડી શકું. જ્યાં સુધી લક્ષ્મણ છે ત્યાં સુધી કોઈ પણ રીતે એ લક્ષ્મણને અયોધ્યાથી દૂર કરવા માંગતી હતી. પણ જો કઈને આવું શીખવાડે કે લક્ષ્મણ માટે વનવાસ માંગો તો મંથરાને ખબર છે કે લક્ષ્મણ જાશે પણ મને જીવતી છોડીને નહીં જાય, મને લઈને નીકળશે. પેલા તું નીકળ, અથવા મને જીવતી મૂકીને નહીં જાય. લક્ષ્મણ થી એટલી ડરે છે, લક્ષ્મણ નામ પણ બોલતા ડરે છે.
અને મનોવૈજ્ઞાનિક તો છે, એટલે બુદ્ધિપૂર્વક એને નિર્ણય કર્યો કે લક્ષ્મણનું નામ ન બોલવું પડે અને લક્ષ્મણ નીકળી જાય અયોધ્યામાંથી. એવો શું ઉપાય? એના માટે મનોવૈજ્ઞાનિક તરીકે લક્ષ્મણજીના માનસનો અભ્યાસ કર્યો કે જેના વગર એક પલ ના રહી શકતો હોય એને બહાર કાઢો, અને એ બહાર થાય તો નામ બોલ્યા વગર લક્ષ્મણ બહાર નીકળી જાય. લક્ષ્મણજીના રામ પ્રેમને મંથરા લક્ષ્મણની નબળાઈ માને. રામ વગરે રહી શકે એમ નથી, અને રામ વનવાસ જો કઈ બોલે તો રામ મોટા છે, રાજના હકદાર છે, અને રામ વનવાસ કઈ બોલે તો કઈ પોતાના દીકરાને રાજ અપાવવા માટે બોલે. એ સૌ કોઈ સમજી શકે. કૌશલ્યા પ્રત્યેની ઈર્ષાને લઈને કઈ રામને વનમાં મોકલે છે. લોકો એવું માનશે આની ગુરુ હું છું, એની ખબર લોકોને ક્યારેય નહીં પડે. જો કઈ કહે લક્ષ્મણ વનવાસ તો લોકો સમજી જાય ગુરુ મંથરા જ હોય, કારણ કે એને બેનને નથી બનતું, વાત જગ જાહેર છે. તો મંથરા રામ વનવાસ કઈને એટલે શીખવાડે છે કે જો રામ વનમાં જશે તો એક પલ અહીંયા લક્ષ્મણ રોકાશે નહીં. કે આ કરાવનાર કોણ, શીખવાડનાર કોણ, એના ભેદ જાણવા માટે પણ નહીં રોકાય. રામ નીકળશે તો એક સેકન્ડ અટકા વગર લક્ષ્મણજી નીકળી જશે, નામ નહીં બોલવું પડે. આ હેતુ હતો મંથરાનો, કારણ કે વૈરાગ થી જ લોભ ને ખતરો છે. મંથરા લોભ છે. કઈને આવા કાર્ય માટે તૈયાર કરી દીધી. કોપ ભવનમાં ગઈ. કઈ એનું એક ઘર હોય પણ કોપ ભવન બની જાય. કુસંગ કરીએ તો ઘર કોપ ભવન બની જાય. ઘરને કોપ ભવન બનતા વાર ના લાગે, ઘરને હોટલ બનતા વાર ના લાગે, ઘરને આશ્રમ બનતા વાર ના લાગે, ઘરને મંદિર બનતા વાર ના લાગે, ઘરને ઘર બનતા વાર ના લાગે. તો એમાં રહેનારાના વ્યવહાર ઉપર મંથરાનો સંગ કરે, એનું ઘર કોપ ભવન ન થાય તો શું થાય? મહારાજ ખબર આપવા ગયા કઈને રામરાજ તિલકના, અને એ સમયે કઈ મહારાજને વારંવાર પૂછે કે હું માગું એ ચોક્કસ આપશો? તો મહારાજે રામચરિત માનસની પ્રસિદ્ધ ચોપાઈ કઈ સામે રજૂ કરી. રઘુકુલ રેત સદા ચલી આઈ, રઘુકુલ રેત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુલ રેત સદા ચલી આઈ, રઘુકુલ રેત સદા ચલી આઈ. પણ છતાં કઈને ભરોસો ના હોય તો મહારાજે રામ ના સોગંદ ખાધા. આ પ્રસંગમાં તુલસીદાસની દ્રષ્ટિએ મહારાજ દશરથજીનું રામ ચિંતન છૂટેલું હતું. કારણ કે દશરથજી એવું બોલ્યા કે કઈ મારું રાજ, સત્તા, મારો પ્રાણ, મારું સર્વસ્વ તમારા આધારે છે. આ એ જ મહારાજ વિશ્વામિત્રજીને કહેતા હતા, રામ દેત નહીં બને ગોસાઈ, હું પ્રાણ આપી શકું પણ રામ નહીં. મારા પ્રાણનો આધાર, પ્રાણનો પ્રાણ રામ છે. એ મહારાજ જ્યારે સત્સંગ ઓછા થાય, ભરતજી અયોધ્યામાં ના હોય, સત્સંગ ઘટી જાય, ભજન છૂટે અને બ્રહ્મચિંતન છૂટે, એના પરિણામે સંસારને રીઝવવા માટે દશરથજી કહે કઈને મારું સર્વસ્વ તમારે આધીન છે. રાજ, સત્તા, પ્રાણ, પરિવાર એનો આધાર તમે છો. હવે થોડીક જ વારમાં મહારાજને કેવું પડશે કે રામ વગર હું નહીં જીવી શકું.
અંતે જીવને સત્ય સ્વીકારવું તો પડે છે, પણ જગતના પ્રભાવમાં એ લોકો આવી જાય જેના જીવનમાં સત્સંગ ઘટે. એમાંય રામના સોગંદ. મહારાજે રામને યાદ કર્યા, પણ કૈકેયીને રીઝવવા માટે, સંસારને રીઝવવા રામને સાધન બનાવ્યા. સોગંદ માટે છે રામ એમને. કૈકેયી સમજી ગઈ કે આપવું જ પડશે. રામ રાજતિલકની ખુશીનું કોઈ વરદાન કૈકેયી કે મારે નથી જોતું, મારે તો મારા 2 બાકી છે અગાઉના, એ જોઈએ છે. આ જીવની સૌથી મોટી ભૂલ સંસારને વચન આપે તો. સંસારને વચન આપો તો માના ગર્ભમાં હતા ત્યારે ભગવાનને આપ્યું છે વચન, એ ભૂલાઈ જશે, એ પૂરું નહીં થાય. અને માના ગર્ભમાં હતા એ વાળું ભગવાનને આપેલું વચન કે હું તને ભૂલીને કઈ નહીં કરું, જો એ પૂરું કરવું હોય તો સંસારને વચન ન અપાય. અનુકૂળતા એ મદદ કરી લેવાય, અનુકૂળતા એ સેવા કરી લેવાય, જેવો સમય. પણ અમે ક્યારેય તમને નહીં છોડીએ અને અમે આવતા ભવમાં તમારી સાથે રહેશું, આવું બધું ના કરાય. એ વધારે પડતી જગત પ્રત્યેની આસક્તિમાં માણસો કરી જાય, કારણ કે એ હાથમાં જ નથી. જેને કહો છો કે આવતા જન્મે સાથ આપશું, મદદ કરશું, એને આપણે 2 માણસ જ બનશું એ નક્કી ખરું. કોણ ક્યાં જન્મશે, આપણે ક્યાં જન્મશું, એવા વચનો આપવાનો અધિકાર જ નથી. હા, બાકી જે સામે છે એનો સદુપયોગ કરી લો. કૈકેયીને વચન આપ્યું, 2 વરદાન આપવા માટે મહારાજ તૈયાર. કૈકેયી બીજું વરદાન પેલા માગે છે, પેલું વરદાન બીજા નંબર ઉપર માગે છે. એટલે કારણ કે એને ખબર છે કે પેલું જ વરદાન રામ વનવાસ માંગું, મહારાજ બેભાન થઈ જાય તો બીજું કેવી રીતે માંગવું, એટલે પેલું એને હળવું માંગવું છે. તો પેલું વરદાન માંગ્યું સત્તા ભરતને મળે, અને બીજું એ માંગ્યું 14 વર્ષ રામ વનવાસી, અને પછી એમ કહી દીધું સવારમાં રામ નીકળી જવો જોઈએ. ક્રમમાં તો ભરતજી પહેલા પધારે ને, એમનું રાજતિલક થાય પછી રામજી જાય, કારણ કે પેલા વરદાનનું પાલન પહેલા જ થાય. પણ કૈકેયીએ આ રીતે 3 માંગ્યા છે કે ત્રીજું એ કે પેલા વરદાનનું પાલન પછી થવું જોઈએ, બીજાનું પહેલા કરજો, સવારમાં રામ નીકળી જવો જોઈએ. કૈકેયી રામને 14 વર્ષ વનમાં મોકલે, આવી શિખામણ મંથરાએ નહોતી આપી. રામ ઈચ્છા છે આના મૂળમાં, અથવા કૈકેયીનો રામ પ્રેમ છે. કારણ કે કૈકેયીને મંથરાએ એ રીતે ડરાવી દીધા કે રાજા રામ થયા પછી કૌશલ્યા તમને બહુ હેરાન કરશે, એટલે કૌશલ્યાના દુઃખથી બચવા માટે એ રામને વનમાં મોકલે છે. પણ હકીકતમાં એને રામ તો વાલા જ છે, કારણ કે રામ જ્યારે વનમાં જવા નીકળે એ અણી ઉપર પણ કૈકેયી એમ બોલી, તુમ અપરાધ જોગ નહીં તાતા, તારાથી અપરાધો થાય જ નહીં, સપનામાંય ન થાય, તું અપરાધ કરવા જોગ છો જ નહીં, ક્યારેય ન થાય તારાથી. આ તો એ સેકન્ડે બોલી છે. તો કૈકેયીનો રામ પ્રેમ છે. મંથરા તો ઈચ્છીથી કાયમ જાય, પણ કૈકેયીને થયું કે કાયમ તો નહીં, પણ 14 વર્ષ જેટલો સમય રામજી દૂર રહે ત્યાં સુધીમાં હું કૈકેયીને એવી રાજનીતિના પાઠ ભણાવી દઈશ, ભરતજીને એવા પાઠ ભણાવી દઈશ કે એ લોકોને જીતી લેશે, એ જનતાને પોતાની કરી લેશે. અને 14 વર્ષ પછી રામજી આવશે તો પણ લોકો કહેશે કે નહીં, હવે તો અમારે ભરતજીનું જ રાજ જોઈએ, હવે રામ નહીં. એવો કુશળ રાજનેતા બનાવી દેશું, કારણ કે એ વિદ્યા છે કૈકેયીમાં. પણ કાયમ માટે શું કામ?
એનો રામ પ્રેમ છે. સાધકોએ વધુને વધુ 14 વર્ષ સાધના કરવી પડે. આમ તો 12 વર્ષનું મહત્વ માનવામાં આવ્યું છે, પણ કદાચ ને પૂર્વના દોષ વધારે પરેશાન કરતા હોય, એના મૂળ વધારે ઊંડા હોય તો વધીને 14 વર્ષ. કોઈ પણ મહાપુરુષો 12 અથવા 14 વર્ષનો નિયમ લે અને ત્યાર પછી એ સહજ રીતે જીવે. એ રીતે પણ 14 વર્ષ. કઈનો રામ પ્રેમ છે, પણ એ રામને રાજાના વેશમાં નથી મોકલતી. તાપસ બેસ વિશેષ ઉદાસી, આ કઈની કઠોરતા છે. કારણ કે સવારમાં જે કૌશલ્યાએ પોતાના રામને રાજાના વેશમાં જોવાના સપના સેવા છે, એ જ સવારે એનો રામ હું એ કૌશલ્યાને સાધુના વેશમાં દેખાડું. તાપસ વેશ અને વિશેષ ઉદાસી, ખાલી તપસ્વીનો વેશ નહીં, ઉદાસીન. હવે ઉદાસીન સાધુ સીવેલા કપડા ના પહેરે, ગામમાં ન રહે, અનાજ ન લે, માથામાં તેલ ન નાખે, ચપ્પલ ના પહેરે. કેટલા બધા ઉદાસીન સાધુના તો ઘણા બધા નહીં. કોઈ ગૃહસ્થના આંગણે ભિક્ષા લેવા જાય તો પણ બહુ જ થોડી મિનિટો માટે એ આંગણામાં ઉભા રહે. એટલી વારમાં ના મળે તો એ નીકળી જાય, નગરથી દૂર રહે. તાપસ બેશ વિશેષ ઉદાસી. આ શબ્દો જ્યાં મહારાજે સાંભળ્યા, દશરથજીને પણ બહુ નવાઈ લાગી. કારણ કે એવું લાગતું જ નથી કે કઈ બોલે છે. અને હકીકત પણ છે, રામ ખુદ પોતાના અવતાર કાર્યને સિદ્ધ કરવા જવા માંગે છે. આ કઈ નથી બોલતી, એક સંતની માં છે કઈ, એટલે એને અંદર ખુદ આવીને રામ બોલે છે. પોતાને જે કરવું છે રામજી બોલાવે છે. કૌશલ્યા એવી માં છે જેને રામને જન્મ આપીને દુનિયા દેખાડી. કઈ એવી માં છે જેને આખી દુનિયાને રામ દેખાડ્યું. રામનો સ્વભાવ એવો છે, એને લઈને પણ નવાઈ લાગી. ગોસ્વામીજી કહે, મહારાજ વિચારે કે જાસુ સ્વભાવ હરી અનુકૂલા, જાસુ સ્વભાવ હરી અનુકૂલા, હરી અનુકૂલા, જેના સ્વભાવ દુશ્મનને સારો લાગે. શું કિમી કરે એ માત પ્રતિકૂલા, દુશ્મનને સારો લાગે, એ સ્વભાવ માને સારો ન લાગે. તો મહારાજ સમજી ન શકતા. વારંવાર રામ રામ કરતા મહારાજે રાત્રિ વિતાવી. કઈ ક્રિયા શક્તિ છે, સમયે સમયે ક્રિયા શક્તિમાં પરિવર્તન આવવાનું છે. શરીરમાં જે ક્રિયા શક્તિ છે ને, જે પગ દોડે છે, ક્રિયા શક્તિ બદલે ત્યારે એ જ પગને વ્હીલચેરની જરૂર પડે. જે હાથ કેટલાયને મદદ કરે છે, એ જ હાથ કોઈ બીજા પકડે તો ચાલે. શરીર ક્રિયા શક્તિ તો મંદ પડવાની જ છે, બદલવાની જ છે ક્રિયા શક્તિ. તે જ હોય એ દરમિયાન શું કરી લઈએ, બસ એ મહત્વનું છે. બાકી પછી શરીરને પૂછો, ક્રિયા શક્તિને પૂછો કે તું ક્યાં ગઈ, તો એનો કઈ જવાબ મળે. શરીરમાં ક્રિયા શક્તિ તેજ હોય ત્યાં સુધી કરી લઈએ જે કઈ શક્ય બને. સવારમાં સુમંતજી અયોધ્યાના મુખ્યમંત્રી અને અયોધ્યાની જનતા બધાને નવાઈ લાગી. દશરથજી હજુ બહાર નથી આવ્યા. સુમંતજી ગયા, મહારાજની દશા જોઈ કઈકઈને પૂછ્યું. કઈ શું થયું મને કઈ ખબર નથી.
પણ એમ કરો, રામને બોલાવો. સુમંતજીએ રામને કહ્યું કે આપને પિતાજી યાદ કરે છે. તો રામજી પૂજાના વસ્ત્રોમાં, રામજી જાગ્યા જ છે, સ્નાન નથી કર્યું અને રામજી અહીંયા આવી ગયા. ભગવાનને થયું કાલથી નદીઓમાં જ નાવાનું છે ને, આજથી શરૂ થઈ જાય. તરત નીકળી ગયા. અને જ્યારે રામજીએ પૂછ્યું તો કઈ જવાબ આપ્યો. ક્રિયા શક્તિ જીવને જવાબ નહીં આપે, પરમાત્માને જવાબ આપશે. આપણે હાથ પગને પૂછો કે તમારામાં હતી શક્તિ ક્યાં ગઈ, તો કઈ હાથ પગ નહીં જવાબ આપે. પણ ક્રિયા શક્તિ શું કામ આમ કરે છે? જે શરીરને પેલા એ તાજુ માજુ રાખતી હતી, એ શરીરને શું કામ હવે આવું કરી નાખે છે? એનો જવાબ એ પરમને જ આપે, કારણ કે એ એની ડ્યુટી કરે છે, આપણી. મહારાજને આશ્વાસન આપ્યું. રામજીએ પિતાજી પાસે વનના સુખનું વર્ણન કર્યું. અવતારો આવા હોય, મહાપુરુષો આવા હોય, કોઈ પણ પરિસ્થિતિમાંથી સુખને શોધી લે. રામે દુઃખ કોઈ દિવસ વાંચ્યું નથી, જોયું તો નથી. અને આટલું મોટું દુઃખ એક સાથે પણ છતાં જરાય ડગ્યા નથી. રામજીએ પિતાજીને વનના સુખ સંભળાવ્યા. હું વનમાં જઈશ તો મને નવા મિત્રો મળશે, નવી જડીબુટીઓનું જ્ઞાન થશે, નવા નવા ફળ ખાવા મળશે, નવી નવી ભાષાઓ શીખવા મળશે, નવા નવા લોકો મળશે, નવા નવા દ્રશ્યો જોવા મળશે, કેટલાય સંત મહાત્માઓના દર્શન થશે, સત્સંગ મળશે, કેટલા નવા અનુભવ થશે. વનના સુખ વર્ણવા. અને કઈ એટલે જ ઈચ્છતી હોય કદાચ રામ વનવાસ, કારણ કે જેને દુઃખ જોયું જ ના હોય એવા લોકો જ્યારે સત્તા ઉપર બેસી જાય તો કોઈ દિવસ જનતાના દુઃખને સમજી જ ના શકે. એને ખબર જ નથી દુઃખ શું. કોઈ બહુ સુખી ધનવાન માણસના બાળકોને એમ કહો કે ગરીબી ઉપર નિબંધ લખો તો શું લખે? એ ગરીબી ઉપર નિબંધ લખે કે એક છોકરો બહુ જ ગરીબ હતો, એના ગાડીના ડ્રાઈવરે ગરીબ હતો, એના ઘરમાં રસોઈયો હતો એ ગરીબ હતો, એના બગીચાનો માળી ગરીબ હતો, એના ઘરનો ચોકીદાર ગરીબ હતો. એ શું લખે? એની ફેક્ટરીના બધા વર્કરો ગરીબ હતા. એ સમજે જ નહીં કે ગરીબ હોય તો એની આ વસ્તુ ન હોય એની સાથે. જનતાના દુઃખને રામ તો જ સમજે કે રામ પોતે પેલા દુઃખનો સ્વાદ લે અને પછી જ રામ સત્તા ઉપર આવવા જોઈએ. એક આદર્શ રાજમાતા તરીકે પણ કઈક એનો આ વિચાર સરસ. સુમંત પુત્ર સાથે રામજી ગયા કૌશલ્યા ભવન. કૌશલ્યાજી રામને કહે જલ્દી તૈયારી કરો, જલ્દી સ્નાન કરો, આજે તમારું રાજ તિલક છે. રામજીએ કહ્યું કે રાજ તિલક તો થઈ ગયું મારું. દશરથજીને ધર્મ સંકટ એ હતું કે એને લોકોને વચન આપ્યું કે હું કાલે રામને સત્તા આપું છું, અને કઈ કઈને વચન આપ્યું 14 વર્ષ રામ વનવાસી. હવે સત્તા આપે તો કઈ વાળું વચન તૂટે, વનમાં મોકલે તો જનતાને આપેલું વચન તૂટે. પણ રામજીએ ઉગારી લીધા મહારાજને. રામજીએ કહ્યું પિતા દીન મોરે કાનન રાજુ, પિતા દીન મોરે કાનન રાજુ. પિતાજીએ મને વનનું રાજ આપ્યું, એટલે વન અને રાજ બે થઈ ગયો. કઈ રીતે વનનું રાજ? સુમંતના પુત્રએ બધી વાત કરી. અચાનક આવી વાત સાંભળ્યા પછી પણ પછી જે કૌશલ્યાજીનું ધૈર્ય છે એ જ પ્રમાણ છે કે કુશળ વિચારધારા છે. આવા પ્રસંગે કૌશલ્યાજીનું ધૈર્ય ગજબ છે.
રામ વનવાસ પછી કૌશલ્યાજી મહારાજને ધીરજના પાઠ ભણાવે છે. થવું તો એ જોઈ કે મહારાજ કૌશલ્યાજીને ધીરજના પાઠ ભણાવે, એની બદલે મુશ્કેલીના સમયે ડરી જાવ, ગભરાઈ જાવ, એ કૌશલ્યાજીના સ્વભાવમાં જ નથી. એ એવા સમયે વિચારી શકે છે જે સમયે સામાન્ય માણસ વિચારવાને લાયક ન રહે, એવા ટાઈમે વિચારી શકે. પિતા દિન મોહે કાનન રાજુ. આખી વાત સાંભળી લીધી માં કૌશલ્યાજીએ અને ઝડપથી આનું કારણ સમજી ગઈ કે અયોધ્યાની જનતાને રામનું સાનિધ્ય વર્ષોથી પ્રાપ્ત છે અને અદ્ભુત વસ્તુ આસાનીથી મળે એ લોકોને એની કદર જ ના હોય. એકવાર જો રામ વનમાં જાય, અયોધ્યાના લોકો રામ વગરની અયોધ્યામાં રહે અને જોવે, ત્યારે ખબર પડશે અયોધ્યાનું સુખ રામ છે. રામના ગયા વગર નહીં ખબર પડે. સૂરજ આથમા વગર સૂર્યોદયની કિંમત જ નહીં થાય. એકવાર આથમવો જરૂરી છે. કૌશલ્યાજી માને રામ વગરની અયોધ્યા કેવી લાગશે લોકો જોઈ લે એકવાર. રામનું હિત પણ એમાં છે. રામ એકવાર દૂર થઈ જાય અને પછી આવે અયોધ્યાની જનતા જિંદગીમાં રામને નહીં ભૂલે. પછી એકવાર સૂર્યાસ્ત જરૂરી સામાન્ય. સવાલ રામના સુખ દુઃખ નો છે તો એ તો સ્વભાવથી જ સુખી છે. જેને સ્વભાવ સુખ આપે એને કોણ દુઃખ આપે? જો પીતુ માતુ કહેવું બન જાના, जो पितु मातु कहेऊ बन जाना, સો કાનન સત અવધ સમાના, सो कानन सत अवध समाना. વન શું અયોધ્યા જેવું સુખ આપે? કૌશલ્યાજી કહે કારણ કે સ્વભાવ એવો છે, જ્યાં જશે બધાય રામના થઈ જશે. રામ વનવાસની જાણ થઈ. સીતાજીને લક્ષ્મણજીને દોડીને અહીંયા પહોંચ્યા. પ્રભુએ બંનેને અયોધ્યામાં રહેવા માટે ખૂબ સમજાવ્યા, પણ અંતે એમની ભાવની તીવ્રતાને પ્રભુ જાણી ગયા. તો સાથે ચાલવા માટે સંમતિ આપી. બંનેને બ્રહ્મ શક્તિ અને કાળ એકબીજાથી અલગ હોતા જ નથી. પૃથ્વીના પ્રલય પછી પણ એ અલગ ન થાય. અને ત્રણે જ્યારે અહીંથી ચાલ્યા, સુમિત્રાજીની આજ્ઞા લઈ, આશીર્વાદ લઈ લક્ષ્મણજી આવે. કૈકેયી ભવન ગયા. અયોધ્યાની જનતા ભગવાનની સાથે ચાલતી હતી કે અમે જવા જ નહીં દઈએ, અમે સાથે ચાલશું. દશરથજીએ ઘણી કોશિશ કરી, સીતાજી રહે અયોધ્યામાં, એના માટે સફળ ન થયા. કૈકેયીને એમ થયું કે મહારાજ વારંવાર ભાવ વિભોર થઈ જાય છે, આમાં કઈક ફેરફાર ન થઈ જાય, એટલે રામની સામે વલ્કલ વસ્ત્રો મૂકી દીધા, સાધુના વસ્ત્રો મૂકી દીધા અને કૈકેયીએ જ કહ્યું કે નીકળવું હોય તો ધારણ કરી લો, નીકળો જલ્દી. આવી કઠોર ભરતની માં હોય જ નહીં કોઈ દિવસ. આ હરી ઈચ્છા કામ કરે છે. ભગવાને ધારણ કર્યા વલ્કલ વસ્ત્રો, લક્ષ્મણજી અને બંને કૈકેયી ભવનથી નીકળ્યા. તો મહારાજે સુમંતજીને રથ લઈને મોકલા કે રથમાં બેસાડો
ગંગા કિનારા સુધી લઈ જાઓ, પછી સમજાવીને પાછા લઈ આવજો. 4-5 દિવસ લાગે ગંગા કિનારે તમે જઈને આવો ત્યાં સુધીમાં એમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં કદાચ હું કઈને પણ તૈયાર કરી દઈશ રામને અયોધ્યામાં રાખવા માટે. ત્યાં સુધીમાં હું સમજાવવામાં સફળ થઈ જાય. રામને પણ એમ થાય કે અમે વનમાં જઈ આવ્યા. 4 દિવસમાં અયોધ્યાની જનતાને પણ સમજાઈ જશે કે રામ વગરની અયોધ્યા કેવી હોય. સુમંતજીએ કહ્યું, રથમાં બેસો, પિતાજીની આજ્ઞા છે. પ્રભુ બેઠા. સુમંતજીને થયું, ગંગા કિનારે આમ જ બોલીશ, પિતાજીની આજ્ઞા છે, પાછા આવો તો રામજી વળી જશે. પણ એમને ખબર નથી કે આત્મા જવા માટે ઉતાવળો હોય, આવવા માટે ઉતાવળો ના હોય. કોઈ ઘર પરિવારમાં સાધુ જન્મ લે, પણ જે કામ માટે આવ્યા છે એ કામ માટે એને મુક્ત થવાની ઉતાવળ હોય. એમાં જવાની ઈચ્છા ને ન હોય. ક્યારેય સાપ કાચડીમાંથી નીકળે જ, કોઈ દી કાચડીમાં જાય નહીં. અયોધ્યાની જનતા સાથે ચાલી. તમસા કિનારે લોકો સૂઈ ગયેલા. રામજી રાત્રિમાં સુમંતજીને લઈને રથ લઈને નીકળી ગયા. ગંગા કિનારે પહોંચ્યા. અયોધ્યાથી નીકળી સૌ પ્રથમ ભગવાને વનવાસીઓ જ અપનાવ્યા છે. દુનિયાને એ બતાવવા માટે કે રામ રાજ્યની સ્થાપના કરવી હોય તો શહેરવાસીઓએ વનવાસી બનવું પડે. આજકાલ શહેરવાસી વનવાસી બને પણ કેટલા ફોટા પડાવવા પૂરતા. અમુક સમયે 5 વર્ષનો ગાળો વીતે પછી જંગલમાં જાય ને ઝૂંપડામાં જાય ને, અને વળી ઝૂંપડામાં જઈને જમતા હોય અને એના ફોટા પડાવે. એના કદાચ ફોટા ના મૂકો તોય ખબર છે કે તમે જમો જ છો, તમે કોઈનું છોડતા નથી, તમે આદિવાસીઓને છોડતા નથી. તમે લોખંડ ખાઈ જાઓ, તમે પથ્થર ખાઈ જાઓ, તમે કપચી ખાઈ જાઓ, તમે રેતી ખાઈ જાઓ, તમે સિમેન્ટ ખાઈ જાઓ, રોડના રોડ ખાઈ જાઓ, ખબર જ છે. હવે ગરીબોને ત્યાં ઝૂંપડામાં જમતા હોય એના ફોટા પાછા છાપા મૂકે. એ તો ના મૂકે તોય ખબર છે કે તમે ખાવ છો. રામજી વનવાસીના રૂપમાં વનવાસીઓમાં ગયા એ બહુ મોટી વાત છે. દાતા તરીકે રાજકુમાર થઈને નહીં, ખુદ વનવાસી બનીને, વનવાસીઓના મંડળોના સભ્ય બનીને, પોતે વનવાસી બનીને. કારણ કે ભગવાનને ખબર છે કે સમાજનો ધરબાયેલો જે વર્ગ છે, જ્યારે એના જીવનમાં ઉજાસ આવે ત્યારે જ રામ રાજ્યની સ્થાપના થાય. અને એનામાં શહેરના લોકો કરતા ઘણી વધારે શક્તિ છે. વનવાસીઓનો ભગવાનને વિશ્વાસ છે, એ જેટલા મને મદદ કરશે, નાના માણસો અવતારને જેટલી મદદ કરે છે એટલી મોટા માણસો નથી કરી શક્યા કોઈ દિવસ. મને વધારે મદદ અવતારના કાર્યમાં એ જ કરશે, વનવાસીઓ જ કરશે. કારણ કે વનવાસીઓના ગુણો ઘણા છે. એના 1-2 દોષે બન્યા નથી, અમુક આદત અને વશ છે એને બાદ કરતા એના ગુણો ઘણા છે. વનવાસીઓ ડરપોક ના હોય. શહેરના લોકો તો ઘરમાં ઉંદરડી નીકળે ને આખું ઘર શેટી ઉપર ચડી જાય, કોઈ કાઢવા તૈયાર ન હોય એને પકડીને. વનવાસીઓ ડરે નહીં, જંગલી પ્રાણીઓના મુકાબલા કરતા હોય, ડરપોક ના હોય. વનવાસી ડરે નહીં. બીજું, વનવાસીઓની જરૂરત બહુ ઓછી હોય. જેની પોતાની બહુ જરૂરતો હોય ને એ ઉપયોગી જ ના બને સમાજના કામમાં. કપડા તો મેચિંગ પહેરવા હોય, પાછા ચપ્પલે મેચિંગ પહેરવા હોય, રૂમાલે મેચિંગ પકડવો હોય. આ ક્યારે સમાજને કામ આવશે? કોઈ દિવસ નહીં. પોતે જ મેચ નહીં થાય. ક્યારે જેની જરૂરતો બહુ હોય એ સમાજને કામ ના આવે, રામને કામ ના આવે કોઈ દિવસ.
વનવાસીઓ બીમાર નથી પડતા, બહુ ઓછા પડે, કારણ કે પર્યાવરણથી નજીક રહે, જડીબુટીઓને જાણે. હવે રામજી અયોધ્યાના લોકોને લંકામાં યુદ્ધ માટે લઈ ગયા હોત તો એક તો હોસ્પિટલ બનાવવી પડી હોત, પહેલા મોબાઈલ હોસ્પિટલ રાખવી પડી હોત આખી. પણ ક્યાંય ભગવાને દવાખાનું ના બનાવવું પડ્યું, કારણ કે વનવાસીઓ સ્વસ્થ હોય, સંયમી હોય, વનવાસીઓ વફાદાર હોય. શહેરના લોકો નક્કી જ ના થાય, છેક છેલ્લે સુધી નક્કી ના થાય કે ખરેખર કોની સાથે છે. બહુ ચાલાક હોય. વનવાસીઓ આવું કપટ ન કરી શકે. એ તો જેના છે એના છે, એની ખુલ્લેઆમ મદદ કરે. ભગવાને સૌ પહેલા વનવાસીઓ અપનાવ્યા, ગુહરાજ સાથે મિત્રતા કરી અને ગંગા કિનારે વિશ્રામ પણ ભગવાન કરે. સવારમાં રામજી જ્યારે જટા બનાવતા હતા એ વખતે સુમંતજી બહુ રડ્યા. સુમંતજી રડ્યા પણ થોડા વિલંબથી રડ્યા છે. સુમંતજી ગંગા કિનારે રામને જટા બનાવતા જોયા ત્યારે દુઃખી થઈ ગયા, પણ એમના આંસુ નકામા નહીં જાય. એમના આ જ આંસુથી ભરતજી મળશે, આ જ આંસુઓ એમને બધાને ચિત્રકૂટ પહોંચાડશે. એના જ પરિણામે 14 વર્ષ પછી રામજી પધારશે. પણ અત્યારે સુમંતજી નું રડવામાં મોડું થયું છે. તમસા કિનારે જાગતા રહ્યા હતા સુમંત, એટલે ભગવાને સાથે લીધા. ગંગા કિનારે સુમંતજી સૂઈ ગયા. ગંગા કિનારાની રાત્રિમાં ગુહરાજને લક્ષ્મણજીએ દિવ્ય જ્ઞાન ઉપદેશ કર્યો. ગુહરાજે લક્ષ્મણજીને પોતાના સદગુરુ માન્યા. રામજીને જટા બનાવતા જોયા સુમંત ત્યારે રડ્યા અને કહ્યું, પાછા વળો, પિતાજીની આજ્ઞા છે, તમે કાયમ પાલન કરો છો પિતાજીની આજ્ઞાનું, આજે પણ કરશો. રામજી મનોમન હસ્યા. રામજી કહે, પિતાજીની આજ્ઞા માનું જ છું, પણ જ્યારે આજ્ઞા ધર્મને અનુકૂળ કરે ત્યારે. અત્યારે પિતાજીની આજ્ઞામાં ધર્મ નથી, મોહ છે. અને જ્યારે મોહમાં આદેશ થાય એનું પાલન અવતારો કોઈ દિવસ ના કરે. એ જ રીતે કોઈ સાધુ સાધુ બને, એમને રોકનાર ટોકનારા તો હતા ઘરમાં, પણ છતાં મોહને વશ જે કઈ આદેશો થાય એને કોઈ દિવસ મહાન આત્મા ગણે નહીં. ભાવથી જે કઈ આદેશ હોય, ધર્મને અનુકૂળ આદેશ હોય તો એનું પાલન થાય. રામને સામા કિનારે જાઉં તો એક નાવિક ત્યાં હાજર છે, નામ છે કેવટ. બેઠો બેઠો વાત કરે. રામજી ઉભા ઉભા નાવ માગે, પણ છતાં ભગવાનનો આગ્રહ છે કે મારે આ જ નાવથી જવું છે, કારણ કે બધાને ખબર હતી રામજી કાલે જશે. બધાય નાવિક પોતાની નાવ શણગારતા હતા, કોઈએ રંગથી, કોઈએ ફૂલથી, કોઈએ ધજા પતાકાથી. પણ કેવટ આખી રાત રડ્યો છે. રામ જતા રહેશે તો એ વાતથી આખી રાત રડ્યો છે. એને નાવ શણગારી નહોતી અને ભગવાનને એની જ નાવમાં બેસવું હતું જેને પોતાની નાવને આંસુઓથી શણગારી છે. ભગવાન એમાં જ બેસવા માંગે. યોગીઓ આ નાવને, આ શરીરને સજાવે છે, વિયોગીઓ અંદરથી રડે છે, આંસુથી સજાવે છે. કથા બહુ પ્રસિદ્ધ છે, માત્ર એના મર્મનું દર્શન કરીએ તો કે કેવટને વાંધો ક્યાં છે. હવે ખરેખર એવું બનવું જોઈએ. ભગવાન એમ કહે કેવટ મારે તારી નાવમાં બેસવું છે તો કેવટ નાચવા માંડવો જોઈએ ને. કોઈ મહાન સંત વિભૂતિ, કોઈ આવો રામ જેવો અવતાર આપણને એમ કે મારે તમારા વાહનમાં બેસવું, આપણે કેટલા રાજી થઈ જાય. કેવટ નાચવો જોઈએ. પણ કેવટ ખુશ નથી થતો, કારણ કે કેવટ રાજા રામનો ઉપાસક છે. કેવટની નાનકડી ઝૂંપડીમાં ભગવાનનું નાનું મંદિર છે, એમાં રાજા રામ છે.
આજ ભગવાન સાધુ બનીને સામે આવ્યા. કેવટને કાંઈ વાંધો નથી પગે લાગી લેવામાં, વંદન કરવામાં, પણ કેવટને પોતાનો રામ રાજાના રૂપમાં જોવો છે. અને કેવટને ચિંતા એ છે કે જો સામા કિનારે પહોંચાડી દો તો પછી આગળ રામને કેવા કેવા સંત મહાપુરુષો મળશે અમને ખબર નથી. અને એવો એવો વૈરાગનો સત્સંગ આપશે, રામનો વૈરાગ એટલો દ્રઢ થઈ જશે કે રામ ત્યાંથી જ કહેવડાવી દેશે કે હવે ભરતજીને જ રાજા રહેવા દો, મારે કોઈ દિવસ આવવું નથી. કારણ કે 14 વર્ષ સાધુ જીવનનો આનંદ લે એ કઈ રાજા બને ખરા પછી રામ નહીં વળે પાછા. અને એમાં સાધુ સંતો સાથે બેસશે તો એવી ઊંચી ઊંચી વાતો સંભળાવશે કે રામનો ત્યાગ વૈરાગ્ય એટલો બધો વધી જશે, રામ ક્યારે પાછા નહીં આવે. તો મને રાજા રામના દર્શન નહીં થાય. કેવટને મરતા પહેલા એકવાર રામને સજેલો ધજેલો જોવો છે, રાજ સિંહાસન ઉપર જોવો છે, એને રાજા રામ જોવા છે, કારણ કે એ એના ઈષ્ટ છે. તો કેવટે યુક્તિ કરી છે, એ કે છે કહી તુમાર મરમ મેં જાના, હું મરમ જાણું છું. મરમ શું જાણે છે? કેવટ એ મરમ જાણે છે કે મર્યાદા પુરુષોત્તમ છે રામ. અને જો રામને મારે સામા કિનારે ના જવા દેવા હોય, મારે આગળ ઘોર જંગલમાં ન જવા દેવા હોય, તો એક રીત છે કે રામના ચરણ ધોવાની વાત કરું. કારણ કે રામને ચરણ ધોવડાવવામાં સંકોચ થાય છે, એ સ્વભાવ છે. બાકી શોખ જ હોય એની વાત જુદી છે. એને તો પગે પોતાનો, પાણી પોતાનું, લોટોય પોતાનો, ધોનારે પોતાનો, કેમેરોય પોતાનો, એ પોતે આયોજન બનાવી દે આખો. પણ રામજી મર્યાદા પુરુષોત્તમ છે, એને સંકોચ થાય છે, બહુ સંકોચ થાય છે. કોઈ ચરણ ધોવે, રામજીને જો એમ કહું કે આપ ડૂબકી લગાવો તો હમણાં લગાવી લેશે, એમાં પગે ધોવાઈ જાય. પણ કેવટ કે છે નહીં, ચરણ કમલ રજ કહું સબ કાહી, માનુષ કરની મોરી કછુ આહી. અને તમે મને સામેથી એમ કહો કે કેવટ મારા પગ ધો, આ તો બહુ મોટી વાત હતી. ભગવાનને કોઈ કે મને પગ ધોવા દો તોય રામજીને બહુ સંકોચ થાય. એને બદલે રામને કે છે આખું તમે બોલો, મોહી પદ કમલ પખારન કહું. તમે મને કહો કે કેવટ તું પાણી લઈને આવ મારા પગ ધો, આખું તમે બોલો. રામ માટે આ મુશ્કેલ છે, કેવટની યુક્તિ છે. રામ જલ્દી હા નહીં કરે, અને હા નહીં કરે જલ્દી તો મોડું થશે. મોડું થશે એ દરમિયાન અયોધ્યામાં જો ખબર પહોંચી જાય કે રામજી અહીંયા છે, તો અયોધ્યાની જનતા દોડતી રામ પાછળ અહીંયા પહોંચી જાય. એકવાર તમસા કિનારે સુઈ જવાની ભૂલ કરી હતી લોકોએ, અને રામ નીકળી ગયા. હવે તો સુવે તો કોઈ જાગતા બે બે ત્રણ જાગશે. હવે બધા સુઈ નહીં જાય, હવે રામને જવા ન દે. અને રામ પાછા ન જ વળે તો નિર્ણય એ થશે કે 14 વર્ષ રામ ગંગા કિનારે રહે, અમને સાનિધ્ય મળે. અને અમે કોઈ જ્ઞાની ધ્યાની તો છે નહીં ભગવાનને, અમે ક્યાં વૈરાગની વાતો સંભળાવવાના, અમે તો હસાવાના, ગીત સંભળાવવાના ભગવાનને. અને એ રીતે ભગવાન સાથે 14 વર્ષ નીકળી જાય, ધામધૂમથી અમે જ રામને લઈને જાય અયોધ્યા, અને રાજા રામનું મને દર્શન થાય મરતા પહેલા. એ કેવટની યુક્તિ છે. આ મરમ શબ્દમાં કેવટે આખી વાત મૂકી દીધી છે. કહી તુમાર મરમ મેં જાના. પણ ભગવાને પણ અટપટી રીતે કેવટને એ જણાવી દીધું, અવતાર કાર્ય માટે મારે જાવું છે. એટલે ભગવાને કહ્યું કે બેગી આનું જલ પાય. રામ સ્વભાવ વિરુદ્ધ થઈ ગયા, કોઈ બોલે નહીં, પાણી લઈ આવ મારા પગ ધોઈ લે. ભગવાન સ્વભાવ વિરુદ્ધ થઈ ગયા, કારણ કે ભગવાનને પણ ઋષિઓની પુકાર સંભળાય છે. જંગલમાં જે વર્ષોથી તપી રહ્યા છે, ભગવાનને એ લોકોની સાધના સિદ્ધ કરવી છે. તો સ્વભાવ વિરુદ્ધ થઈને રામજીએ કેવટને કહ્યું બે ગિયાનું જલ પાય પખારું, હોત વિલંબ, મારે મોડું થાય છે, તું પગ ધોઈ લે. કેવટને એમ પણ ડર લાગતો હતો, ઋષિઓ પાસે સાંભળ્યું તું ભગવાનને અડે ને એ ભગવાન થઈ જાય. તો કેવટને મોક્ષ નતો જોતો,
ભગવાન નતું થવું. ભગવાન કે કેવટ મંદિરમાં તો જે આવે ને બધા એમ કે છે કે અમને મોક્ષ આપી દો, અમને મોક્ષ આપી દો. તારે નથી જોતો? કેવટ કે પ્રભુ એ તો જેને તરતા ના આવડતું હોય એ બધા પાણીથી ડરે, રમતા ના આવડતું હોય મેદાનથી દૂર રહે, એમ જીવતા ના આવડતું હોય એમ મોક્ષની વાતો કરે. પ્રભુ અમે ના કરીએ. મારે ભગવાન નથી થવું. પણ ભગવાને કહ્યું કે તું જલ લઈ આવો જલ્દી. કેવટ સમજી ગયો ભગવાનને જવું છે, એને મોકલનાર કોઈ નથી. ત્યારે ભગવત કાર્યમાં તો સહભાગી થવું જોઈએ. કેવટ હવે એટલો અનુકૂળ થઈ ગયો કે પાત્ર લેવા ઘર સુધી પણ ન ગયો, એને નાવમાંથી જ કથરોટ કાઢી લીધી. ભગવાનના ચરણ ધોયા, ચરણામૃત લીધું, સૌને આપ્યું, નાવને નજીક લાવ્યો કેવટ. સીતાજી, રામજી, લક્ષ્મણજી, ગુહરાજ, કેવટ બધા બેઠા અને ગંગાના પ્રવાહમાં જ્યારે નાવ ચાલે, કેવટને ભાવ સમાધિ લાગી ગઈ છે. ભગવાનનું વચન છે યોગ ક્ષેમ વહામ્યહમ. કેવટની નૌકા ભગવાન ચલાવે છે, ભગવાનની નૌકા કેવટ નથી ચલાવતો. સામા કિનારે પહોંચ્યા, કેવટ ઉતરી દંડવત કિન્હા. ભગવાન વિચારે હું કેવટને શું આપું. સીતાજીએ રામ લખેલી મુદ્રિકા આપી, પણ કેવટ લેતોય નથી અને નથી લેવું એમ પણ નથી કહેતો. કેવટ લઈ લે તો વાત પૂરી થઈ જાય, સંબંધ પૂરો થઈ જાય. કેવટ એમ કીધું મારે નથી જોતું તોય વાત પૂરી થઈ જાય. પણ કેવટ કહે છે કે ફીરતી બહાર 14 વર્ષ પછી પાછા આવો ત્યારે હું આપના પાસેથી લઈશ. ભગવાનની મોટી જવાબદારી તો એ થઈ ગઈ કે હજી 14 વર્ષ જીવાડવો પડશે આને. આમી સારા સંકલ્પો કરો ને તો આયુષ વધી જાય. જેમ જેમ સત્કર્મનો સંકલ્પ કરેલો તો આયુષ બની જાય. સત્કર્મ માટે જીવન પ્રાપ્ત થઈ જાય. 14 વર્ષ જીવાડવો પડશે. પાછા વળો ત્યારે જ કેવટને સ્વીકાર કરવો છે. અહીંયા પણ કેવટની એ જ વાત છે કે મારે સાધુ રામ પાસેથી કઈ નથી જોતું, હું તો રાજા રામ પાસેથી જ લઈશ. પાછા વળો, રાજા બનો. સાધુ તો જે આપે લઈ લેવું પડે, રાજા પાસે તો માગોય મળે. એટલે મારે રાજા રામ પાસેથી જોઈએ. રાજા તો તમારે થવું જ પડશે. અને હું આ આંખથી તમને મુગટધારી જોઉં, હું આ આંખથી તમને રાજાના રૂપમાં જોઉં. ભગવાને ભક્તિ અને વૈરાગથી ભરપૂર કર્યો. કેવટ પાછો વળ્યો. પ્રભુ ભરદ્વાજ આશ્રમે ત્યાંથી યમુના પાર કરી ગુહરાજને પાછો વાળી વાલ્મીકીજીના આશ્રમે અને ત્યાંથી પ્રભુ ચિત્રકૂટ ગયા. સૌથી વધુ સમય ભગવાન ચિત્રકૂટ ઉપર જ રહ્યા છે. 14 વર્ષના ગાળામાં 11 વર્ષથી વધારે સમય ભગવાનનો ચિત્રકૂટ ઉપર વીતો છે. ત્યારે આપણે કમસે કમ આવતીકાલે 9:30 વાગ્યા સુધી ભગવાનને ચિત્રકૂટ ઉપર રહેવા દઈએ. ગુરુદેવ તુમારી गुरुदेव तुम्हारी जय जय हो गिरनारी तुम्हारी जय जय श्री सद्गुरुनाथ महाराज की, गिरनारी महाराज की, नर्मदा मैया की, सब संतन की ओ नमः पार्वती पते हर हर महादेव. જય સિયારામ. સવારે જે લોકો પોથી પૂજન માટે આવેલ તેમને નમ્ર વિનંતી કે આગળ આરતી માટે પધારે. પૂજ્ય મહાશ્રી દ્વારા આપણને સતત દિવ્ય ચેતના પીરસવામાં આવી રહી છે. આપણી સમજણનો દીવો અખંડ રાખવો અને
પ્રપંચથી મનને દૂર રાખવું, કારણ કે મંથરા રૂપી તત્વ રામના યુગમાં તો એક હતા,